આ તરફ સમાચાર સૌરાષ્ટ્રથી જ્યાં લેવા પાટીદારના બે આગેવાનો વચ્ચે વકર્યું છે શીત યુદ્ધ। જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચેના શીત યુદ્ધમાં હવે બદલાની રાજનીતિ શરૂ થઈ ચૂકી છે। જી હા, ઇફકોની ચૂંટણીમાં ખોડલધામ દ્વારા રાદડિયા વિરુદ્ધ મતદાનની અપીલ કરવામાં આવી હતી, તો રાદડિયાએ નરેશ પટેલના નજીકના દિનેશ કુંભાણીના ફર્ટિલાઇઝરની સપ્લાય બંધ કરાવી દીધી। રાજકોટ અને મોરબીની સહકારી મંડળીઓમાં નર્મદા બાયોટેક ફર્ટિલાઇઝરની સપ્લાય બંધ કરાવી દીધી। એટલે રાદડિયા રાજકોટ અને મોરબી જિલ્લાની સહકારી મંડળીઓમાં વર્ચસ્વ ધરાવે છે, જેથી 2017થી જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે શીત યુદ્ધ ચાલી રહ્યું છે। વધુ જાણકારી સાથે જોડાયા છે સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, શીત યુદ્ધ જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે વધુ વકર્યું છે, શું છે આખો વિવાદ? સ્પષ્ટપણે જે રીતે જે ગુજરાતમાં ઇફકોની ચૂંટણીમાં જે રીતનું હાઈ પ્રોફાઇલ રાજકારણ છે તે જોવા મળ્યું હતું અને જે રાજકીય પક્ષોમાં જે આંતરિક ખેંચતાણની સાથે સાથે જે વર્ચસ્વની એક ચૂંટણી બની ગઈ હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી હતી। તેમાં એક વાત એવી સામે આવી હતી કે ખોડલધામના ટ્રસ્ટી દિનેશ કુંભાણી છે તેમના દ્વારા જૂનાગઢ જિલ્લાના જે સહકારી આગેવાનો છે તેમને જે એમ કહેવામાં આવ્યું હતું કે જયેશ રાદડિયાની વિરુદ્ધ તેમના દ્વારા મતદાન કરવામાં આવે અને બિપિન ગોતાને તેનો મત આપવામાં આવે। આ વાતની જાણ છે તે જયેશ રાદડિયાને થઈ ગઈ હતી અને ત્યારથી જ જે દિનેશ કુંભાણી એટલે કે ખોડલધામ ટ્રસ્ટ અને સાથે સાથે જયેશ રાદડિયા વચ્ચેનું યુદ્ધ છે તે વધુ વકર્યું હતું। આમ તો 2017ની વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે જે નરેશ પટેલ છે તેના પુત્ર શિવરાજ પટેલ છે તેમના દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં જયેશ રાદડિયાની વિરુદ્ધ તેમના દ્વારા જ્યારે ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો ત્યારથી જ આ શીત યુદ્ધ છે તે ચાલી રહ્યું હતું। હવે પરંતુ હવે આ બદલાની રાજનીતિમાં પરિણમ્યું હોય તેવું અત્યારે લાગી રહ્યું છે। જે જયેશ રાદડિયાને તેમની વિરુદ્ધ મતદાન કરવા માટેની જે વાત સામે આવી ત્યારબાદ હવે જયેશ રાદડિયા છે તે આ રાજકીય બદલો લઈ રહ્યા હોય તેવી પણ વાત સામે આવી રહી છે। અત્યારે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે દિનેશ કુંભાણી છે તે ફર્ટિલાઇઝરનો વેપાર કરે છે અને તેની આ ફેક્ટરી આવેલી છે, પરંતુ રાજકોટ અને મોરબી જિલ્લામાં જે પણ સહકારી મંડળીઓમાં તેનું ફર્ટિલાઇઝર આવી રહ્યું હતું, નર્મદા ફર્ટિલાઇઝર નામની તેમની જે પેઢી હતી તે ફર્ટિલાઇઝર એકાએક જ તમામ સહકારી મંડળીમાં બંધ કરી દેવામાં આવ્યું છે। સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે જયેશ રાદડિયાના આદેશથી જ આ ફર્ટિલાઇઝર છે તેનો વપરાશ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે, તેનું વેચાણ છે તે બંધ કરી દેવામાં આવ્યું છે, જેથી કરીને દિનેશ કુંભાણીને મોટા પ્રમાણમાં આર્થિક ફટકો પણ પડી શકે છે। જે સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે દિનેશ કુંભાણી દ્વારા જયેશ રાદડિયાને મનાવવાના પ્રયત્નો પણ કરવામાં આવ્યા। જામકંડોરણા ખાતે એક બેઠક પણ મળી હતી, પરંતુ આ બેઠક છે તે નિષ્ફળ રહી હતી ને હવે એક પ્રકારે બદલાની રાજનીતિ છે તે શરૂ થઈ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જો 2017ની વાત કરવામાં આવે તો જયેશ રાદડિયા વર્સિસ નરેશ પટેલ એટલા માટે કહી શકાય કારણ કે નરેશ પટેલના પુત્રએ વિધાનસભાની ચૂંટણીમાં જયેશ રાદડિયાની વિરુદ્ધ કોંગ્રેસના જે ઉમેદવાર હતા તેનો ખુલ્લી રીતે પ્રચાર કર્યો હતો અને ત્યારબાદ ધીમી ગતિએ આ વોર છે તે ચાલી રહી હતી। જ્યારે ઇફકોની ચૂંટણી આવી અને બિપિન ગોતાને જ્યારે ભાજપ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યો ત્યારે દિનેશ કુંભાણી અને નરેશ પટેલ દ્વારા એક પ્રકારે જયેશ રાદડિયા વિરુદ્ધ પ્રચાર કર્યો હતો અને કેટલાક જે સહકારી ક્ષેત્રના મતદારો હતા તેમને જયેશ રાદડિયા વિરુદ્ધ મતદાન કરવા માટેની અપીલ છે તે કરવામાં આવી હતી અને તેને પ્રલોભન પણ આપ્યા હોવાની વાત છે તે સામે આવી હતી। તેને લઈને જ હવે જયેશ રાદડિયા છે તેમના દ્વારા પણ રાજકીય દાવ છે તે ખેલવામાં આવ્યો હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે। આગામી દિવસોમાં આ વોર છે તે વધુ તીવ્ર બને તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। બંને લેવા પાટીદાર સમાજના અગ્રણી છે, બંને લેવા પાટીદાર સમાજના આગેવાન છે અને ક્યાંક સૌરાષ્ટ્રમાં બે નેતાઓ વચ્ચેનું શીત યુદ્ધ છે તે હવે રાજકીયની સાથે સાથે સામાજિક ક્ષેત્રે પણ આગળ વધે તેવી પૂરી શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। જી મોહિત, આભાર આપનો। એટલે સૌરાષ્ટ્રનો હાઈ પ્રોફાઇલ જંગ, ઇફકોની ચૂંટણી અને બે પાટીદાર નેતા વચ્ચેનું શીત યુદ્ધ વધુ વકર્યું છે। બંને લેવા પાટીદારના સમાજના અગ્રણી છે।